બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ મંસૂરીના માર્ગદર્શન હેઠળ સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શાળાના ટ્રસ્ટીની અશોકભાઈ ચડોતરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીને ખાસ કરીને સારા અને ખરાબ સ્પર્શને ઓળખતા શીખવું એ બાબતને ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી આપવામાં આવી। સાથે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત સી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી। આજે સ્કૂલમાં એક પ્રોગ્રામ છે, શું વિગત છે? આજે અમે બોટાદમાં આવેલ સંસ્કાર તીર્થ શાળામાં વિદ્યાર્થીઓ સાથે ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ધર્મેન્દ્ર શર્મા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી મંસૂરી સાહેબના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલો હતો, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ કેળવવામાં આવેલી। સારા અને ખરાબ સ્પર્શ વિશે તેમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું। સાથે સાથે મુશ્કેલીના સમય દરમિયાન તેઓ 1098માં કઈ રીતના મદદ મેળવી શકે, 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને તેમની એપ્લિકેશન તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી દ્વારા ચાલતી કચેરી દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપવામાં આવેલ। વહાલી દીકરી વિધવા સહાય એવી યોજનાઓ વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો। આ સાથે મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ કાર્યરત છે તેના વિશે સી ટીમની કામગીરી અને પેટ્રોલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।